નમસ્કાર દર્શક મિત્રો, હું ઉર્મિલા. આપ જોઈ રહ્યા છો શેર બજારના ધબકારા. દરરોજ કાર્યક્રમમાં ચર્ચા તો કરતા જ હોઈએ છીએ કે માર્કેટ કેવું રહેશે આગળનું. તેના માટે જ મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાણીજી જોડાઈ રહ્યા છે. તેઓનું સ્વાગત કરીએ. હરીશજી, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને નમસ્કાર, ગુડ મોર્નિંગ. સૌથી પહેલો સવાલ હરીશજી મારો આપને, આગળનું બજાર છે શું લાગે છે આપના મતે? ઉર્મિલા, જો બજાર છેલ્લા દિવસમાં થોડુંક ઓબ્ઝર્વ કરીએ પછી આપણે આગળના બજારનું હું સાથે તમને વર્ણન કરી દઉં. આગળનું બજાર શું લાગે છે, રાઈટ છે. છેલ્લા 4 ને 4 8 ટ્રેડિંગ સેશનમાં માર્કેટ ક્યાંક કંઈક રેન્જમાં, બેસિકલી આપણે જોવા જઈએ ને તો એક ક્લસ્ટરમાં માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરે છે. એના પહેલાં બી 8 ટ્રેડિંગ સેશનમાં માર્કેટ 14,459, હાઈ બનાવ્યો 14,984 સમથિંગ, રાઈટ. એટલે એક રેન્જમાં હતો. એના પછીના 8 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી આપણને હાઈ જોવા મળી 14,607-8, ઓન ધ લોઅર સાઈડ 14,151. અમે આપને લેવલ આપ્યો તો દર્શક મિત્રો 14,114 કે આ એક સપોર્ટ દેખાય છે. આ સપોર્ટના અનુસંધાનમાં મેં આપને એ બી કીધું હતું કે જેમ આપણે આના નજીક આવીએ છીએ ત્યાં તમારે શોર્ટ્સ કવર કરવાના છે અને ઓન ડિક્લાઇન બાય કરવાનું છે. તો લેવલ પ્રમાણે આપણને આપણો માર્કેટ ટ્રેડ થતો જોવા મળ્યો છે છેલ્લા 16 ટ્રેડિંગ, અત્યારે હું 16 ટ્રેડિંગ સેશનની વાત કરું છું. એ બંને અલગ અલગ ક્લસ્ટરમાં આપણને જોવા મળ્યું છે. આ બધાનું તૂટવાનું કારણ શું? એક કે આપણો માર્કેટ એક હાઈ ઉપર હતો. રેઝિસ્ટન્સ ટેકનિકલી એક રેઝિસ્ટન્સ લેવલ હતું 15,051, જે આપ સૌને યાદ છે, રાઈટ. તો વી વર નિયર દેટ લેવલ, સો વી સો અ સેલિંગ પ્રેશર, હેડ ટુ સી અ સેલિંગ પ્રેશર. હવે એ સેલિંગ પ્રેશરના કારણો આપણને જુદા જુદા આપણને જોવા મળ્યા હતા. એ જુદા જુદા કારણો આપણે અત્યારે ડિસ્કસ નથી કરતા. આપણું ટાર્ગેટ અચીવ થઈ ગયું છે, આપણો પર્પઝ સોલ્વ થઈ ગયો છે. હવે ઉર્મિલા, આપનો સવાલ કે માર્કેટ આગળ શું લાગે છે? જો માર્કેટ કાયમ આપણને બે દિશા દેખાડે છે. આપણે રસ્તામાં જતા હોઈએ ત્યારે 4 દિશા, 4 રસ્તા આવતા હોય, 5 રસ્તા આવતા હોય, 6 રસ્તા આવતા હોય, બટ અહીંયા આપણને 2 રસ્તા છે. કાં તો તેજી, માર્કેટ નીચે જશે, ઓર એલ્સ માર્કેટ ઉપર જશે. ડેટા પ્રમાણે હું જોવા જાઉં, હું હવે ટોટલી ડેટા પ્રમાણે જોવા જાઉં તો પહેલાં આપણે વાત કરીએ થોડાક નેગેટિવ ફેક્ટરની. નેગેટિવ ફેક્ટરમાં વાત કરીએ તો મેં ભૂતકાળમાં તમને વાત કરી હતી કે યુએસના બોન્ડ યીલ્ડ, યુએસના બોન્ડ યીલ્ડ 1.53 થી વધીને 1.74, 1.75 સુધી જતો રહ્યું હતું, એટલે આપણને કરેક્શન જોવા મળ્યું હતું. હાલના તબક્કે એ બોન્ડ યીલ્ડ 1.55 છે. હવે યુએસ બોન્ડ યીલ્ડ 1.55 છે, એનું કારણ શું છે કે વિશ્વની બધી સેન્ટ્રલ બેંક ઇન્ક્લુડિંગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બધાએ ઇન્ટરફિયર કર્યું અને એમને બોન્ડને કંટ્રોલમાં રાખ્યું છે. જો બોન્ડ કંટ્રોલમાં નહીં રહે તો માર્કેટમાં કરેક્શન આપણને વધારે જોવા મળી શકત. એક વાત, ક્યાર સુધી સેન્ટ્રલ બેંક અને આરબીઆઈ આને કંટ્રોલમાં રાખશે એ એક પ્રશ્ન છે. સો હવે જ્યારે પણ યુએસ બોન્ડ યીલ્ડ જે 1.55-53 ટ્રેડ કરે છે એના આસપાસમાં, ત્યાંથી જો રાઇઝ થવાનું શરૂ થાય તો માર્કેટમાં કરેક્શન આવશે. માર્કેટ કરેક્શન કેમ આવશે એ કારણ હું તમને કહું છું. આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે, પછી લેવલ્સની પણ આપણે વાત કરીશું. તો 1.55 બોન્ડ યીલ્ડ ખાસ યાદ રાખો, રાઈટ. હા, અત્યારે સ્ટેગ્નન્ટ છે એટલે ઓકે, એ એક નેગેટિવ ફેક્ટર તમને કે મને ડિસ્ટર્બ નથી કરતો ટુવર્ડ્સ મંદી સાઈડ. માર્કેટ નીચે આવી ગયો છે અને સ્થિર થયો છે, એટલે એક ક્લસ્ટરમાં ટ્રેડ થતો જોવા મળે છે. સેકન્ડ કે બીજો આપણે એક નેગેટિવ ફેક્ટર વિચારીએ કે શું છે, તો આજથી 10-15 દિવસ પહેલાં કોરોનાના કેસીસ, 15 દિવસ પહેલાં કદાચ કોરોના કેસીસ બહુ લાઇટ થઈ ગયા હતા. આપણે બહુ કેરફ્રી થઈ ગયા હતા. મેચો ને આપણે પબ્લિક અંદર જાય મેચ જોવા વગેરે વગેરે, રાઈટ. હવે કોરોનાના કેસીસ તમે જુઓ,
કોરોનાના કેસીસ વધતા જાય છે. જે પહેલાં 1000માં હતા, 10,000માં થયા, 50,000, લાખ, હવે 3.5 લાખ. એ રિયલી કન્સર્ન છે. કોરોના કે કોવિડ તમે નકારી નથી શકતા. ગયા વર્ષે કોરોનાનું જ્યારે નામ આવ્યું ત્યારે માર્કેટે ટોટલ ક્રેશ આપી દીધું. માર્કેટ નીચે આવી ગયો, લોકડાઉન થઈ ગયું, બધી ઇન્ડસ્ટ્રીઝ, પ્રોડક્શન હાઉસીસ, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ, અમુક સર્વિસ ઇન્ડસ્ટ્રીઝને બાદ બાકી કરીને એવરીથિંગ વોઝ લોકડાઉન, બધું બંધ હતું. કેમ કે એ વખતે આપણને ખબર નહોતી કે આને ડીલ કઈ રીતના કરવાનું છે. ગ્રેજ્યુઅલી આપણા એક્સપર્ટ્સ, સાયન્ટિસ્ટ ને જે એક્સપર્ટ્સ છે આ ફિલ્ડના, એ લોકો એનો રસ્તો કાઢ્યો ને બધું આગળ વધતા ગયા થયું. આ વખતે આપણે લોકડાઉન નથી આવતા. નો ડાઉટ કેસીસ ગયા વર્ષ કરતાં વધારે છે, તો પણ એક પોઝિટિવ વાત શું છે કે એ વખતે વેક્સિન નથી, આપણા પાસે આ વખતે વેક્સિન છે. દર્શક મિત્રો, કોરોનાને ઇજ્જત આપો. ઇજ્જત આપો એટલે કોરોનાથી ગભરાઓ, એનાથી દૂર રહો. કીપ ડિસ્ટન્સ અને માસ્ક કમ્પલસરી છે. હાથ ધોવું બી કમ્પલસરી છે. આ 3 વસ્તુ કરતા રહેવી જોઈએ. તમે કોઈ પણ સબસ્ટન્સને તમે ટચ કરો છો કે કોઈ પણ વ્યક્તિને તમે ટચ કરો છો, તમારે હાથ ધોવું જરૂરી છે. રાઈટ? તો હાથ ધોવું ઇઝ કમ્પલસરી. માસ્ક ઇઝ કમ્પલસરી. માસ્ક તમને કોરોનાથી બચાવશે. આપણે ઇવન હર્ક્યુલન હઈશું ને તો પણ હર્ક્યુલસ પણ આમાં થાકી જશે. આ કોરોના એવો છે. વાયરસ સાથે ક્યારે લડવું નહીં, એના સાથે ક્યારે ટણી બતાવી નહીં. માસ્ક તમને પ્રોટેક્ટ કરે છે. વેક્સિન કમ્પલસરી છે. કદાચ સરકારે તમને કમ્પલસરી નથી આપ્યું, બટ વેક્સિન જરૂરી છે, કમ્પલસરી છે. કેમ કમ્પલસરી છે? કે એ તમને આના સાથે ફાઇટ કરવા માટે, ઇન કેસ આપને કોરોના થઈ જાય છે તો ફાઇટ કરવા માટે અંદરની જે બોડીના જે મોલિક્યુલ્સ છે એ તમને મદદ કરે છે. તો વેક્સિન મસ્ટ છે. હું બંને ડોઝ લઈને બેઠો છું. રાઈટ? યુ શુડ ઓલ્સો. અને પ્રિકોશન્સ સાથે અમે ચાલી રહ્યા છીએ. તકલીફ જેને કોરોના થઈ છે એને પૂછો શ્વાસની કેવી તકલીફ થાય છે. પછી આપણે દોષ નાખીએ છીએ બીજા ઉપર, સરકાર ઉપર. એક આંગળી સામે કરવા જઈએ છીએ, 3 આંગળી આપણા કે 4 આંગળી, 3 આંગળીને કંગૂટો આપણા તરફ આવે છે. આટલું ખાસ સમજી લેજો. પ્રિકોશન્સ મસ્ટ છે. આ સ્ટેટ્યુટરી છે. આ બોલવું પડે છે. કેમ કે આટલી બધી જાહેરાતો પાછળ જો સરકાર ખર્ચો કરે છે ને છતાં બી લોકો ના સમજે, તો જે તે વ્યક્તિઓ જેમને થોડા બી લોકો જો ઇજ્જત આપતા હોય માર્કેટમાં, એ વ્યક્તિઓને એમના જે ફેન ફોલોઈંગ છે કે એમને જે લોકો સાંભળે છે, એમના કાનમાં એમને આ વાત નાખવી જરૂરી છે. આ એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. રાઈટ? તો કોરોનાને રિસ્પેક્ટ આપો. કોરોના વધતો જાય છે. 50,000, આજે 3.5 લાખ કેસીસ. કાલે કેટલા કેસ થશે ખબર નથી. કોરોનાના કેસીસ વધતા જશે તો એ માર્કેટ માટે નેગેટિવ ફેક્ટર છે. સામે એક પોઝિટિવ ફેક્ટર એ છે કે વેક્સિનેશન આવી ગયું છે. જેટલા લોકો વેક્સિનેશન લેશે એટલી તમારી સિક્યુરિટી, સેફટી વધતી જશે. એમ નથી કહેતો કે કોરોના નહીં આવે, બટ તમારું રેઝિસ્ટન્સ પાવર વધી જશે. એટલું ડીપ કોરોના કોઈને નહીં આવે. જે પહેલાં કોરોના આવતો હતો ને બધા લોકો આમ ગભરાઈ જતા હતા, કદાચ એ ફિયર ફેક્ટર જે છે એ ડાઉન થઈ જશે. અને ટિલ વી રીચ 70%, એટલે 70% કે 80% પોપ્યુલેશન જો વેક્સિનેટેડ થઈ જશે તો કોરોના ઓટોમેટિક જતા રહેશે. તમને નથી ગમતું કે તમે નાઇટ લાઈફ જઈએ, આપણે લો ગાર્ડન જઈએ કે SG હાઈવે જઈએ કે ચોપાટી જઈએ કે વોટ એવર ઇટ ઇઝ, તમારે જે શહેરમાં તે જે જગ્યા છે કે આપણે ત્યાં જઈને બેસીએ અને એન્જોય કરીએ આપણા પરિવાર સાથે અને આપણા મિત્રો સાથે? ઈચ્છો છો ને તો બને એટલું જલ્દી વેક્સિનેશન લઈ લો. તમારા ને આપણા હિતમાં જ છે. કદાચ તમને પાડોશીની ચિંતા નથી, તમને તમારી તો ચિંતા છે ને, તો તમે તમારા હિત માટે બી જઈને વેક્સિનેશન લઈ લો. રાઈટ?
સવાલ આવે છે કે સામે વેક્સિનેશન વધી રહ્યું છે, તો એ ક્યાંક કંઈક થોડું કોમ્પેન્સેટ દેખાય છે. બટ માર્કેટ પોઝિટિવ ત્યારે થશે, માર્કેટ કોરોનાને પોઝિટિવ લઈ રહ્યો છે એટલે લાઇટલી લઈ રહ્યો છે એઝ કમ્પેર ટુ લાસ્ટ યર. બટ અહીંયા જ્યારે પીક આઉટ થશે કોરોના, જે શક્યતા હાલના તબક્કે ઘણી ઓછી દેખાય છે, માર્કેટ એને પહેલાં રીડ કરશે અને ત્યાં માર્કેટમાં આપણને તેજી જોવા મળી શકે છે. આ ડેટા પ્રમાણે હાલના તબક્કે કોરોના ઇઝ અ નેગેટિવ ફેક્ટર. બોન્ડ ઇલ્ડ સ્ટેગ્નન્ટ છે. હવે વાત કરું હું પીસીઆરની, પુટ કોલ રેશિયોની. પુટ કોલ રેશિયો આ મહિનાનું, આ આપણા વલણનું લાસ્ટ વીક છે, રાઈટ, એપ્રિલનું. પછી આપણે મે મહિનામાં આવી જઈશું. તો એપ્રિલ મહિનાનું પીસીઆર જ્યાં સુધી મને યાદ છે 1.04 છે પીસીઆર એઝ ઓન ફ્રાઈડે. અને ઉપલા મહિનાનું એટલે મે મહિનાનું હું પીસીઆર જોવા જાઉં તો 1.94 સમથિંગ છે. 1.94 કે 1.98 એવું કંઈક છે. તો દેટ ઇન્ડિકેટ્સ કે માર્કેટમાં ક્યાં કંઈક મંદી છે, કરેક્શન આવશે. સવાલ છે બીજા જે ડેટા છે એ એમને સપોર્ટ કરે, તો ડેટા મોસ્ટ ઓફ આપણને મંદી તરફી સપોર્ટ કરી રહ્યા છે. નિફ્ટી કે સેન્સેક્સનો મેઇન કન્સ્ટિટ્યુઅન્ટ તો આપણે વાત કરીએ રિલાયન્સ. રિલાયન્સ એક કોન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યો છે, એ તૂટી પણ નથી રહ્યો અને વધી પણ નથી રહ્યો. તો એક કોન્સોલિડેશન ફેઝમાં આપણને રિલાયન્સ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો વી હેવ ટુ વોચ રિલાયન્સ ઓન વન સાઇડ, કે માર્કેટને ઉપર નથી લઈ જતો ને નીચે તોડવા પણ નથી દેતો. બેન્કિંગ સેક્ટર માટે બોન્ડ યીલ્ડ છે, રિઝલ્ટ્સ આવી રહ્યા છે, રાઈટ. તો રિઝલ્ટ્સ ઉપર બી આપણે ધ્યાન રાખવાનું. સ્ટોક સ્પેસિફિક આપણને એક મુવમેન્ટ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ઇઝ મોર વીક દેન નિફ્ટી. આ વાત ખાસ સમજવાની જરૂર છે. આ વાત બી તમે ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ ફેક્ટર કદાચ કહું તો એક જ વસ્તુ છે જે મને મંદી એગ્રેસિવલી કરતા મને રોકી રહી છે. ડેટા મને મંદીના સંકેત આપે છે, બટ એક પ્રેક્ટિકલિટી એવી છે, શુક્રવારે આપણા માર્કેટ બંધ થયા પછી, આઈ થિંક 22 તારીખને શુક્રવાર, ઇફ આઈ રિમેમ્બર, 22 એપ્રિલ આપણા માર્કેટ બંધ થઈને છેલ્લા થોડાક સમયમાં માર્કેટે ક્યાં કંઈક ખરીદી આપણને દેખાડી, રાઈટ. કેટલા મીન્સ સમજો ને છેલ્લા અડધો કલાકમાં કે પોણો કલાકમાં આપણને એક મુવમેન્ટ જોવા મળી બાઇંગની. બટ સ્ટીલ ઇટ વોઝ ઓન ધ નેગેટિવ ટેરિટરી, સ્ટીલ એ નેગેટિવ એરિયામાં છે. વન થિંગ, કઈ વસ્તુ મને નડી રહી છે કે માર્કેટ હજી અહીંયાથી ઉપર જશે, કે અહીંયા શોર્ટ ના કરાય. કઈ વસ્તુ નડી રહી છે? ઓવરનાઇટ તો શોર્ટ ના કરાય. જી હા ઉર્મિલા, ટોટલી રાઈટ વાત છે, બિલકુલ રાઈટ વિચાર્યું તે. યુએસ માર્કેટ, યુએસ માર્કેટમાં HNI ટેક્સ, કોર્પોરેટ ટેક્સ 21% વધીને 28%. હવે આ જ વસ્તુ આપણા ઇન્ડિયામાં થઈ હોત, 21% વધીને 28%, વેલ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, HNI ટેક્સ, તો શું થાય? આપણો માર્કેટ નીચે આવી જાય, સર્કિટ લાગી જાય, રાઈટ. બટ યુએસમાં શું થયું? માર્કેટ નીચે હતું, બટ માર્કેટે ફાઇન્ડ કર્યું, એમને શોધ્યું, એમની વેલ્યુએશન શોધી, તો એમનું પીઈ જે છે એ 32 ઉપર હતું. જ્યારે કરેક્શન આવ્યું ને ત્યારે પી વોઝ બિલો 32. તો વેન ઇટ વોઝ બિલો 32, તો ત્યાંથી ખરીદી આવી ગઈ આ ન્યૂઝ પછી. તો ટેક્સ વધ્યા પછી પણ એમને એમના સ્ટોક્સ ચીપ લાગ્યા. ભલે યુએસના ડાઉજોન્સ કે નાસ્ડેક ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને ટ્રેડ થતો જોવા મળે છે, રાઈટ. બીજી વાત, યુએસમાં કેપિટલ ગેઇન ટેક્સ ઓલમોસ્ટ ડબલ. બીડને કેપિટલ ગેઇન ટેક્સ ડબલ કરી દીધું છે. આપણે ત્યાં કેપિટલ ગેઇન ટેક્સ તો આપણે હોલિડે રાખ્યા પછી અને 1 લાખ ઉપર આપણે 5% જ રાખ્યા છે, કે 15% કે 5 એવું કંઈક એ આપણે કર્યું છે અહીંયા.
તો કેપિટલ ગેઇન ટેક્સ બી ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું, ડબલ કરી દીધું છે. છતાં પણ માર્કેટ ત્યાંથી બાઉન્સ થયો છે. They have taken it as positively. Why? The valuation of the instruments in Nasdaq, in Dow Jones, આ બધી જગ્યાએ પોઝિટિવ છે, મીન્સ બહુ લો છે, એ લોકોને સસ્તું લાગે છે, તો ત્યાંથી ખરીદી આવી. તો હવે આપણો માર્કેટ જો ડાઉ જોન્સ અને યુરોપને ફોલો કરશે તો આપણા માર્કેટમાં ક્યાં કંઈક આપણને બાઉન્સ બેક દેખાય છે. સાથે સાથે ચાઇનાનો માર્કેટ વીક છે, ઇન્ડોનેશિયા વીક છે, કોરિયા વીક છે, ઇન્ડિયા વીક છે, અને આ વીકમાં બધામાં ખરાબ માર્કેટ આપણો જો અત્યાર સુધી રહ્યો હોય આ છેલ્લા મહિનામાં, તો ઇન્ડિયન માર્કેટ સૌથી વધારે ખરાબ રહ્યો છે. હવે બાઉન્સ આવે તો અહીંયાથી બાઉન્સ આવવાની શક્યતા છે. ફંડ એફઆઈઆઈ અને ડીઆઈયુ ઉપર હું આવી જાઉં તો આ મહિનામાં એફઆઈઆઈ સેલરના રૂપમાં છે, ડીઆઈઆઈ ક્યાં બાયરના રૂપમાં છે. એફઆઈઆઈએ શુક્રવારે જે વેચાણ કર્યું છે એ ટોટલી ડીઆઈઆઈએ ઓલમોસ્ટ ડીઆઈઆઈએ ખરીદી કરી લીધું છે, એટલે માર્કેટમાં શુક્રવારે આપણને ક્યાંક થોડીક સ્ટેબિલિટી જોવા મળી. નો ડાઉટ માર્કેટ ઘટ્યું હતું, બટ સ્ટીલ એક સ્ટેબિલિટી આપણને જોવા મળી છે. તો દેર આર ધ ડેટા. હવે આ બધું જોઈને છે ને હું એક એનાલિસિસ શોર્ટમાં એ કાઢું, પછી થોડુંક વિરામ લઈએ. તો આ ડેટામાં હું એ કાઢું કે ડેટા એવું કહે છે કે માર્કેટ નીચે આવવો જોઈએ. ક્યાં સુધી નીચે આવવો જોઈએ, કયો લેવલ ઇમ્પોર્ટન્ટ છે, કયા લેવલ તોડે તો માર્કેટ નીચે છે ને કયા લેવલને કુદાવે તો માર્કેટ ઉપર છે, એ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો લઈએ હરીશભાઈ, જે રીતે તમે કહ્યું માર્કેટ અત્યારે રેન્જમાં ટ્રેન્ડ કરી રહ્યું છે, આ સાથે આપણને માર્કેટ બે દિશા બતાડતું હોય છે, તેજી અથવા તો મંદી. તો દર્શક મિત્રો, તમે પણ જો નફો કમાવા માંગતા હોય અને આ સાથે માર્કેટ વિશેની કોઈ પણ ટિપ્સ લેવા માંગતા હોય તો હરીશભાઈ મોતિયાની મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ કોલ કરીને તેમની પાસેથી ટિપ્સ પણ જાણી શકો છો. હાલ કાર્યક્રમમાં સમય થયો છે બ્રેક લેવાનું, રોકાય એક બ્રેક. માર્ગદર્શન મળ્યું હરીશભાઈ પાસેથી. હરીશભાઈએ લેવલ્સ વિશે હવે જાણવાની આપણને વાત કરી છે, તો હરીશભાઈ આગળ લેવલ્સ વિશે આપણે કઈ રીતે આગળ વધીશું એના વિશે પણ આપ માર્ગદર્શન કરશો. જી હા, હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે કયો લેવલ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલનો બંધ એટલે શુક્રવારનો બંધ. શુક્રવારનો બંધ શું છે? 14,341. સિંગાપોર નિફ્ટી આપણે સૌને સંકેત આપે છે કે ભાઈ અમે પોઝિટિવ ઓપન થવાના છીએ. તો ઉપરમાં હવે લેવલ જે મને દેખાઈ રહ્યો છે એ દેખાઈ રહ્યો છે 14,560. ક્વાઇટ પોસિબલ નિફ્ટી કેશમાં 14,560 ટચ કરશે, એના નજીક જશે. 14,560 ના ઉપર જો મેન્ટેન થઈ જાય કલાકોમાં, મીન્સ એટલીસ્ટ 1 અવરની કેન્ડલ જેમાં લો આપણને 14,560 થી નીચે ના જોવા મળવો જોઈએ, તો પોસિબિલિટી છે 14,700. ઘણી પોસિબિલિટી છે. એટલે 14,560, 14,700 આ લેવલ આપણે જોઈ શકીએ છીએ. રાઈટ, કન્ડિશન્સ અપ્લાય છે. 14,341 મેં તમને સપોર્ટ કીધો છે. જો હવે ઇન કેસ 14,341 નીચે ટ્રેડ કરે છે નિફ્ટી, તો આપણે ઓન ધ લોઅર સાઈડ કે બહુ વધારે કરેક્શન જોવા નથી મળતું, તો મારા મતે 13,960, 14,144 અને 13,960 આ બે લેવલ મારા માટે અગત્યના થઈ જશે. આ ટોટલ હું આ વીકની વાત કરી રહ્યો છું, રાઈટ. એટલે આ વાત થઈ નિફ્ટીની. બેંક નિફ્ટીએ બંધ આપ્યું છે 31,722. ઉપરમાં શક્યતા છે 32,000. 32,000 ઉપર જો આપણને મેન્ટેન થતું જોવા મળે છે સેમ એઝ નિફ્ટી, તો પોસિબિલિટી 32,300. એના ઉપર જો આપણને દિવસનો બંધ મળી જાય, મીન્સ ફૂલ ડે આપણે જો 32,300 ઉપર ટ્રેડ કરીએ છીએ,
તો વેરી પોસિબિલિટી 33,130 આ લેવલ જોવા મળશે. હવે ઇન કેસ આપણે નેગેટિવ આવી જઈએ છીએ, નેગેટિવ તરફી માર્કેટ ટ્રેડ કરે છે, તો ડેટા આપણો બહુ વીક છે. ચાન્સીસ બેંક નિફ્ટીમાં મેં તમને આગળ બી વાત કરી હતી કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી ડેટા પ્રમાણે વીક દેખાય છે. તો 31,100 રાઈટ, એનાથી વધારે ખરાબ 30,500 અને 29,900 આ લેવલ ખાસ ધ્યાન રાખજો. માર્કેટ ડેટા પ્રમાણે વીક છે, પણ મારા ગટ ફિલિંગ પ્રમાણે, કારણ કે જે યુએસનો જે બનાવ બન્યો છે ને ત્યાં જે રીતના ખરીદી આવી છે, એટલે માર્કેટમાં ફંડ ફ્લો જે રીતનો છે, કોરોના ઓન પેપર સ્ટેટિસ્ટિક્સમાં આપણને આંકડાઓ વધારે દેખાઈ રહ્યો છે, બટ સ્ટીલ લોકડાઉન નથી, પ્રોડક્શન ચાલી રહ્યો છે, સર્વિસીસ ચાલી રહી છે, તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને મને માર્કેટ ક્યાંક ઓન ધ લોવર સાઈડ ખરીદી કરો એવું દેખાય છે. મોર ઓફ ધ પોઝિટિવ નોટ મને દેખાય છે. ડેટા આ શુક્રવારનો છે, 22 તારીખનો છે, એને અનુસંધાનમાં મેં આખું આ વર્ણન કર્યું છે આ વીક માટે અને આગામી દિવસો માટે. ડેટા ચેન્જ થઈ જશે તો આ જે મેં આપને પ્રિઝમ્પશન અનુમાન જે મેં આપને આપ્યો છે, શક્યતા છે એમાં ફેરફાર થઈ શકે છે. તો ઉર્મિલા, દર્શક મિત્રો, તમારે બધાને આ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. આ મેં તમને એક ઓવરઓલ ડેટા શું કહે છે એ મેં આપને વર્ણન કર્યું છે. આપને આપના ટ્રેડ્સ જ્યારે ઇનિશિએટ કરવા હોય તો આપ આપના એડવાઇઝર, ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને આપને આગળ વધવાની જરૂર રહેશે. બિલકુલથી હરેશભાઈ, આપે જે રીતે લેવલ્સ વિશે દર્શક મિત્રોને માહિતગાર કર્યા અને આ સાથે ઘણી એવી માહિતી દર્શક મિત્રો સાથે શેર કરી કે જેના કારણે તેઓ માર્કેટમાં ઇઝીલી નફો કમાઈ શકે તેમ છે. આપ અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, શુક્રિયા. અને ઉર્મિલા, આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે એટલે નિફ્ટી, બેંક નિફ્ટી આપણે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી, રિલેટિવ્સ એ લોકો ટ્રેડિંગ કરતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો એમની ક્યાંક પોઝિશન હશે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં આપ જોઈ શકો છો. બિલકુલથી હરેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કંઈક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.